ટ્રેડિંગ યાત્રા અનુકંપા કે એનાલિસિસ, એક નાનકડી ભૂલ અને મોટો નુકસાન. પ્રસ્તાવના: દરેક યુવાન પાસે હોય છે એક સપનું, ઓછા સપનામાં વધુ પૈસા કમાવાનું. અને જ્યારે વાત થાય ટ્રેડિંગની ત્યારે લાગતું હોય છે કે બસ હવે તો સફળતા બસ એક ક્લિક દૂર છે. પણ શું ટ્રેડિંગ એટલું સરળ છે? આજની વાર્તા છે જયની. એક એવું નામ, એક એવી યાત્રા જેમાં છે આશા, ઉત્સાહ, ખોટ અને એક મોટી શીખ. ચાલો જાણીએ કે કેવી રીતે એક નાનકડી ભૂલ એના માટે બની એક મોટી ટીચિંગ. વાર્તા: જય એક મધ્યમ વર્ગીય પરિવારનો યુવક, જેનો જોબ મળ્યો નહીં. રોજ યુટ્યુબ પર પૈસા કમાવાના જુસ્સાથી ભરેલા વિડીયો જોતો. એક દિવસ એના ફોનની સ્ક્રીન પર એક જાહેરાત આવી, દિવસે ફક્ત 1 કલાક ટ્રેડિંગ અને કમાવો 5,000. આ જોઈને જયના આંખે રૂપાળા સપના જોવા શરૂ કર્યા. ઘરે વાત કરી, માતાએ વાળીનો નાકનો નથ ઉગાડીને 10,000 આપ્યા. એ પૈસાથી એક ટ્રેનિંગ કોર્સમાં એડમિશન લીધો. કોર્સના થોડા દિવસ પછી જયે ડેમો એકાઉન્ટમાં ટ્રેડિંગ શરૂ કર્યું. 2 વખત નફો થયો. આનંદે એ ફટાફટ લાઈવ એકાઉન્ટ ખોલ્યો. પહેલા જ ટ્રેડિંગમાં 1,800નો નફો થયો, બીજામાં 2,000. હવે તો લાગ્યું કે બસ જીત મારી જ છે. જયને લાગ્યું હવે બધા નિયમોને ભૂલી જઈ શકાય. તે બિન સુંદર કંપનીના સ્ટોકમાં મોટી રકમ લગાવી દીધી. પણ બજાર એક અચાનક ન્યૂઝ પર ક્રેશ થયું. 30,000નું નુકસાન થયું. તે રાત્રે નાનપણથી જન્મેલી બચત ખોવાઈ ગઈ હતી. શરમથી ઘરમાં કહેલું પણ નહીં. એના મિત્ર હાર્દિકે સમજાવ્યું, ટ્રેડિંગ એ લાલચનો ધંધો નથી, એ સમજદારીની રમત છે. રિસ્ક મેનેજમેન્ટ અને ડિસિપ્લિન એના પાયા છે. જયે પોતે માટે નિયમો બનાવ્યા. હવે એ નફા પાછળ નહીં દોડતો, પણ ખોટ કેવી રીતે કરવી એ શીખ્યો. 6 મહિના પછી જય ફરી એક નાનું પોઝિશન લઈને માર્કેટમાં આવ્યો. ટાર્ગેટ, સ્ટોપ લોસ બધું સમજદારીથી કરતું ગયું. હવે તો દર મહિને થોડો નફો થાય, પણ નિયમિત ઇમ્પોર્ટ. અને હવે એ સ્ટોક નહીં, પોતાને સંભાળે છે. વાર્તાનો અંત. સંદેશ: જ્યાં લાલચ હોય ત્યાં ખોટ ચોક્કસ થાય, પણ જ્યાં શિસ્ત હોય ત્યાં સફળતાનું બીજ ઉગે છે. જય આજે લાખો નહીં કમાય, પણ એ શાંતિભર્યો માનસ અને શીખેલી સમજદારીથી આગળ વધે છે. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.